રાજ્યમાં બંધ પડેલા બોર અને કૂવાઓ છે રિચાર્જ કરી અને ભૂગર્ભ જળના સ્તર વધારવા માટે છે સરસ મજાની યોજના આવી છે. નમસ્તે દર્શક મિત્રો, આપ સાંભળી રહ્યા છો કિસાન સંદેશ, જ્યાં તમને મળે ખેતીના સાચા સમાચાર, સરકારી યોજનાઓની માહિતી, નવા કૃષિ સાધનો અને આધુનિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન. જો તમને આવી માહિતી ગમે છે તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અન્ય દર્શક મિત્રો સુધી શેર કરો. તો ચલો આજે વાત કરીએ એક એવી સરકારી યોજનાની જે આપણા સૌના ભવિષ્ય માટે બહુ જ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે જમીનમાં પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે. તો આ સમસ્યાને પહોંચી વળવા માટે જ આ યોજના છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે આપણા જે બંધ પડેલા બોર છે, જૂના કૂવાઓ છે, એને ફરીથી જીવતા કરવા અને વરસાદના પાણીને સીધું જમીનમાં ઉતારવું, જેથી પાણીની જે તકલીફ છે એ ઓછી થાય. હવે આવીએ મુખ્ય વાત પર કે જેની બધા ખેડૂત મિત્રો રાહ જોતા હોય છે કે ભાઈ આ સારા કામ માટે સરકાર તરફથી આર્થિક મદદ કેટલી મળશે. તો સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને એટલે જ આ યોજનામાં સારી એવી સબસિડી પણ રાખવામાં આવી છે. જો આ યોજનામાં એવું છે કે બોરવેલ કે કૂવાને રિચાર્જ કરવામાં જે પણ ટોટલ ખર્ચો થાય એના 90% સુધીની રકમ સરકાર સહાય તરીકે આપશે. પણ હા, એમાં એક ઉપરની મર્યાદા પણ નક્કી કરેલી છે અને એ રકમ છે ₹1,49,400. આનું સીધો સાધું મતલબ એ છે કે ખર્ચના 90% અથવા તો ₹1,49,400 આ બેમાંથી જે રકમ ઓછી થતી હશે એ સહાય તરીકે મળશે. હા, આંકડો જરા ફરીથી ધ્યાનથી સાંભળી લેજો. મહત્તમ સહાય છે ₹1,49,400. સાચે જ આ એક બહુ મોટી રકમ કહેવાય જે ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટેકો આપી શકે છે. તો હવે સવાલ એ થાય કે આટલી સરસ યોજના છે તો એનો લાભ કોણ કોણ લઈ શકે? શું કોઈ ખાસ ખેડૂતો માટે જ છે? ના, ચાલો એની પાત્રતા વિશે પણ એકદમ સ્પષ્ટતા કરી લઈએ. અને આ યોજનાની સૌથી સારી વાત એ જ છે કે આ ગુજરાત રાજ્યના દરેક ખેડૂત માટે છે. પછી ભલે કોઈ અનુસૂચિત જાતિના હોય, અનુસૂચિત જનજાતિના હોય, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે પછી સામાન્ય વર્ગના ખેડૂત હોય, દરેક જણ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હમણાં જ કમેન્ટ કે મેસેજમાં લખો જય જવાન જય કિસાન. તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે. ધન્યવાદ. અને હા, અમને વોટ્સએપ પર પણ જય જવાન જય કિસાન લખીને મોકલી શકો છો. અમારો નંબર છે 99-245-62-194, એટલે કે 99-24-56-21-94. કોઈ પણ સારી તક હોય ને એમાં સમય સાચવી લેવો એ બહુ જ જરૂરી છે. તો ચાલો ફટાફટ એ તારીખ નોંધી લઈએ જે આપણે કોઈ સંજોગોમાં ચૂકવાની નથી. આ યોજના માટે અરજી ઓનલાઈન કરવાની છે અને અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે 3 માર્ચ 2026. બરાબર સાંભળ્યું, 2026. આમ તો ઘણો સમય છે, પણ સરકારી કામમાં છેલ્લી ઘડીની રાહ જોયા કરતાં વહેલી તકે અરજી કરી દેવી એમાં જ સમજદારી છે. હવે જે વાત કરવાની છે એ આ માહિતીનો સૌથી અગત્યનો ભાગ છે, એટલે ધ્યાનથી સાંભળજો. આ યોજના અત્યારે રાજ્યના અમુક પસંદ કરેલા તાલુકાઓમાં જ લાગુ કરવામાં આવી છે. તો હવે હું જે તાલુકાઓની યાદી બોલું છું એમાં ખાસ ધ્યાન આપજો કે તમારો તાલુકો એમાં આવે છે કે નહીં. ચાલો તો શરૂઆત કરીએ અમદાવાદ જિલ્લાથી. અહીં અમદાવાદ શહેર, દસક્રોઈ, બાવળા અને માંડલ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ મહેસાણા જિલ્લાની. તો અહીંના તાલુકા છે ઊંઝા, કડી, ખેરાલુ, જોટાણા, બેચરાજી, મહેસાણા, વડનગર, વિજાપુર, વિસનગર અને સતલાસણા. આગળ વધીએ. રાજકોટ જિલ્લામાં ઉપલેટા, જસદણ, જેતપુર, ધોરાજી, પડધરી અને વિંછિયા તાલુકાઓનો સમાવેશ છે. હવે ગાંધીનગર જિલ્લા પર આવીએ. અહીં કલોલ, ગાંધીનગર, દેહગામ અને માણસા તાલુકા છે અને કચ્છ જિલ્લામાંથી ભચાઉ, ભુજ અને માંડવી તાલુકાના ખેડૂત મિત્રો આનો લાભ લઈ શકે છે. હવે પાટણ જિલ્લાની યાદી જોઈએ. અહીં ચાણસ્મા, પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાઓ છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો દેસર, પાદરા, વડોદરા અને સિનોર તાલુકાના ખેડૂતો અરજી કરી શકે છે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી જામ, કલ્યાણપુર અને ભાણવડ આ 2 તાલુકાનો સમાવેશ થયેલો છે. સાબરકાંઠા જિલ્લાના 2 તાલુકા છે પ્રાંતિજ અને હિંમતનગર. સુરત જિલ્લામાં પલસાણા અને સુરત શહેર તાલુકા છે.
એ સિવાય અમરેલી જિલ્લામાંથી રાજુલા તાલુકો અને બોટાદ જિલ્લામાંથી ગઢડા તાલુકાના ખેડૂતો પણ આ યોજના માટે પાત્ર ગણાશે. અને આ યાદીમાં છેલ્લે છે જામનગર જિલ્લાનો ધ્રોલ તાલુકો, મહીસાગર જિલ્લાનો વીરપુર તાલુકો, નર્મદા જિલ્લાનો નાંદોદ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાનો ચૂડા તાલુકો. જો તમારો તાલુકો આ લાંબી યાદીમાં હોય તો આ સોનેરી તક બિલકુલ જવા ન દેતા. તો ખેડૂત મિત્રો, હવે આ યોજનાની લગભગ બધી જ જરૂરી માહિતી આપણી પાસે છે. સબસિડી કેટલી, કોણ અરજી કરી શકે, છેલ્લી તારીખ કઈ અને કયા તાલુકાઓ સામેલ છે, બધું જ સ્પષ્ટ છે. હવે નિર્ણય લેવાનો છે કે આ માહિતીનો ઉપયોગ કરીને સમયસર અરજી કરી આપણા ખેતરના ભવિષ્યને પાણીદાર બનાવવું. કિસાન સંદેશ સાથે જોડાયેલા રહો, જ્યાં તમને રોજબરોજ ખેતીના મહત્વપૂર્ણ સમાચાર, નવી યોજનાઓ, બજાર ભાવ અને આધુનિક ખેતી વિશે સાચી અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં મળે છે. આગળ પણ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમને સાંભળતા રહો. અને હા, અમારી સાથે જોડાવા માટે વોટ્સએપ પર જય જવાન જય કિસાન લખીને મોકલવાનું ભૂલતા નહીં. નંબર ફરી એકવાર નોંધી લેશો: 99 245 62 194, એટલે કે 99 24 56 21 94.